ગોધરાની જિલ્લા પંચાયત કચેરી ખાતે પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન સુભાષભાઈ ડાયરાના અધ્યક્ષસ્થાને ત્રિમાસિક સામાન્ય સભા યોજવામાં આવી હતી। ગોધરાની જિલ્લા પંચાયત કચેરી ખાતે પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન સુભાષભાઈ ડાયરાના અધ્યક્ષસ્થાને ત્રિમાસિક સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ગત સભાની કાર્યવાહી નોંધને લઈ બહાલી આપવા બાબત ગત સભામાં થયેલા ઠરાવો ઉપર લીધેલા પગલાંનો અહેવાલ, જિલ્લા પંચાયતની જુદી જુદી સમિતિઓની કાર્યવાહી નોંધોને બહાલી આપવામાં આવી હતી। સાથે જ પંચમહાલ જિલ્લા પંચાયતના વર્ષ 2024-25નું સુધારેલું અંદાજપત્ર અને વર્ષ 2025-26નું અસલ અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું। પંચમહાલ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકની પેટા ચૂંટણીમાં બિનહરીફ સભ્ય તરીકે ચૂંટાયેલા સભ્ય મીનાબેન પરમારને કારોબારી સમિતિના સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી। આમ ગોધરા ખાતે આયોજિત સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ, ઠરાવો ઉપર લીધેલા પગલાં અને પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી।